ફ્રેન્ડ્સ, આજે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિનું ઉદાહરણ 4 સમજીશું. સંખ્યા રેખા પર વર્ગમૂળ 3ને દર્શાવો. સૌપ્રથમ તો પાયથાગોરસનો પ્રમેય જે આપણે શીખી ગયા છો એને યાદ કરી લઈએ. પાયથાગોરસ મહાન ગણિતશાસ્ત્રીએ એક પ્રમેય રજૂઆત કર્યો હતો, જેમાં કાટકોણ ત્રિકોણ, અહીં ખૂણો બી કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ કર્ણ થશે. તો પાયથાગોરસે પ્રમેય આપ્યો હતો કે કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ એ બે બાજુઓના વર્ગના સરવાળા જેટલું થાય છે. તો આ પ્રમેયનો આપણે ઉપયોગ અહીં સંખ્યા રેખા દર્શાવતી વખતે કરીશું. તો ચાલો આપણે બનાવીએ સંખ્યા રેખા પર વર્ગમૂળ 3નું સ્થાન. સૌથી પહેલાં તો એક સંખ્યા રેખા દોરી દઈએ. આ સંખ્યા રેખા પર આપણે જાણીએ છીએ મધ્યમાં હોય છે શૂન્ય બિંદુ. શૂન્યની જમણી બાજુએ બધા ધન અંકો અને શૂન્યની ડાબી બાજુએ બધા ઋણ અંકો હોય છે. હવે કોઈ પણ માપ એક એકમ તરીકે આપણે 3 સેમી, 4 સેમી કે 2 સેમી કોઈ પણ સરખું માપ લઈ શકીએ, પણ દરેક અંકો વચ્ચેનું અંતર સરખું જ રાખવું. તો અહીં હું સરળતા ખાતર 1 એકમ બરાબર 3 સેમી લઉં છું. માટે અહીં અંકો સરખા અંતરે આવે એ રીતે 3 સેમી બરાબર 1 એકમ મેં લઈ લીધા છે. આથી જમણી બાજુએ અંકો લખી દઈએ, બધા ધન અંકો, અને ડાબી બાજુએ આવશે બધા ઋણ અંકો. તો આ થઈ ગઈ આપણી સંખ્યા રેખા. હવે આ જે સંખ્યા રેખા છે એના પર આપણે વર્ગમૂળ 3ને દર્શાવીએ. ફ્રેન્ડ્સ, તમને યાદ હોય તો વર્ગમૂળ 2 જે દર્શાવવાની રીત છે એ જ અહીં ફરીથી આપણે કરવાની છે. ચાલો ફરીથી રિવાઇઝ કરી લઈએ કે વર્ગમૂળ 2ને કેવી રીતે દર્શાવવું. વર્ગમૂળ 3 દર્શાવવા માટે સૌથી પહેલાં વર્ગમૂળ 2ને દર્શાવશું. પહેલાં તો ઓને અનુરૂપ બિંદુ એ લઈ લઈએ, 1ને અનુરૂપ બિંદુ બી લઈ લઈએ. હવે આ બી પાયથાગોરસનો પ્રમેય વાપરવા માટે ખૂણો કાટખૂણો હોવો જરૂરી છે. તો અહીં આપણે બી બિંદુ પાસે 90° ખૂણો બનાવતો લંબ રેખા દોરીશું. તો આપણે આ બી બિંદુ પર 90°ની એક લંબ રેખા દોરી દઈએ. હવે આ બિંદુમાંથી પસાર થતી એક લંબ રેખા દોરી દીધી. આથી અહીં બી બિંદુ પાસે 90°નો ખૂણો બની ગયો. હવે શું કરવાનું છે? તો આપણી પાસે આ એ બીનું માપ કેટલું છે? 1 એકમ જેટલું છે. અહીં એ બી કેટલા છે? 1 એકમ જેટલા છે. તો આ જ માપ લેવાનું છે એ બી જેટલું. પણ એ ક્યાં દોરશું? આ જે લંબ રેખા દોરી છે એના પર. તો બી બિંદુને કેન્દ્ર લઈને એક ચાપ દોરશો. જેટલું ચાપ એથી બીનું છે એટલું જ ચાપ આપણે આ ચાપનું પણ રાખવાનું છે. જેટલું માપ આ છે એટલું જ માપ અહીંયા. સો એનો અર્થ થયો કે અહીં જે ચાપ અને રેખા છેદે છે ત્યાં નામ આપી દઈએ સી. તો અહીં બીથી સીનું માપ પણ આપણે કેટલું લીધું? 1 એકમ જેટલું જ લીધું. હવે આ રેખાખંડ જોડી દઈએ, બિંદુ એમાંથી પસાર થતો અને સીમાંથી પસાર થતો. તો અહીં આપણને ખબર જ છે કે એ બીનું માપ 1 એકમ છે અને એસીનું માપ પણ કેટલું છે? 1 એકમ જ છે. તો મને અહીં એથી સીનું અંતર કેટલું મળશે? વર્ગમૂળ 2 જેટલું મળે છે. હવે ફરીથી વર્ગમૂળ 3 દર્શાવવા માટે બિંદુ સી આગળ આપણે ફરીથી એક લંબ રેખા દોરીશું કે જેથી આપણે વર્ગમૂળ 3ને દર્શાવી શકીએ. ક્યાં? બિંદુ સી પર. તો બિંદુ સી પર આ રીતે સૌથી પહેલાં તો 90° દોરી દઈએ અને આ બિંદુમાંથી પસાર થતી એક લંબ રેખા દોરી દઈએ. હવે ફરીથી એ જ માપ, આ ઓ એથી સીનું માપ કેટલું છે? વર્ગમૂળ 2 જેટલું. પણ આ જે લંબ રેખા દોરી એના પર પણ આપણે માપ કેટલું લેવાનું છે? 1 એકમ જેટલું જ લેવાનું છે. તો 1 એકમ એટલે કેટલું માપ? એથી બી જેટલું માપ છે તે જ માપ લેવાનું છે. પણ ક્યાં? બિંદુ સીમાંથી. તો લંબ રેખા પર આપણે 1 એકમ જેટલું માપ દોરી દઈએ. ચાપ અને લંબ રેખા જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈએ ડી. તો અહીં સીથી ડીનું અંતર એ પણ કેટલું થશે? 1 એકમ જેટલું થશે. ફ્રેન્ડ્સ, હવે એ બિંદુ અને ડી બિંદુને જોડી દઈએ. અહીં સી અને ડી વચ્ચેનું અંતર પણ કેટલું છે? 1 એકમ જેટલું. તો અહીં ખૂણો સી 90°નો બને છે. તો અહીં આપણે શોધીએ કે એથી ડીનું માપ કેટલું થશે. ફરીથી કાટકોણ ત્રિકોણ જોઈ લઈએ.
આ તો આપણને ખબર જ છે કે અહીંયા કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી 90 અંશનો હોવાથી એસી કર્ણ વર્ગમૂળ 2 મળે છે. પણ અહીં જે બીજો કાટકોણ ત્રિકોણ બન્યો છે તેને માટે જોઈએ તો કાટકોણ ત્રિકોણ રચાશે એ સી ડીમાં કર્ણ કોણ બનશે? કાટખૂણાની સામેની બાજુ એટલે કે એ ડીનો વર્ગ બરાબર બે બાજુઓનો વર્ગોનો સરવાળો. તો બે બાજુ એટલે એસીનો વર્ગ વત્તા ડીસીનો વર્ગ. કિંમત મૂકી દઈએ. એથી સીનું માપ કેટલું છે? તો એથી સીનું માપ આપણને કેટલું મળ્યું? વર્ગમૂળ 2 જેટલું. પછી ડીથી સીનું માપ કેટલું છે? 1 એકમ જેટલું. વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2 અને 1નો વર્ગ 1. આમ કરવાથી આપણને એડી વર્ગનું મૂલ્ય મળશે 3. મારે તો માત્ર એડીની લંબાઈ જોઈએ છે તો આપણે શું કરીશું? બંને બાજુ વર્ગમૂળ લઈશું. તો વર્ગમૂળ લેવાથી એડીનો વર્ગનું વર્ગમૂળ બરાબર વર્ગમૂળ 3. આથી મને જવાબ મળશે વર્ગમૂળ એડી બરાબર વર્ગમૂળ 3. સો ફાઇનલી આ એડીની જે લંબાઈ છે એ કેટલી મળી ગઈ? વર્ગમૂળ 3 જેટલી. પણ મારે વર્ગમૂળ 3ની લંબાઈને ક્યાં બતાવી છે? સંખ્યા રેખા પર. તો અહીંથી આપણે ફરીથી કેવી રીતે કરશું? આપણે એથી સીનું માપ માપીશું તો આ લંબાઈ કેટલી થશે? વર્ગમૂળ 2 જેટલી. હવે જો હું એથી ડી જેટલું ત્રિજ્યા લઈશ, એથી ડી જેટલી ત્રિજ્યા લઈશ તો આ અંતર કેટલું છે? વર્ગમૂળ 3 જેટલું. તો હવે એ બિંદુમાંથી એને કેન્દ્ર લઈ ડી બિંદુમાંથી પસાર થતો ચાપ દોરીશું આ રીતે. તો આ ચાપ અને સંખ્યા રેખા જ્યાં છેદે છે એ બિંદુ ઈ ને અનુરૂપ કિંમત બનશે વર્ગમૂળ 3. આમ અહીં વર્ગમૂળ 3ને સંખ્યા રેખા પર 1 અને 2ની વચ્ચે દર્શાવી શકાય છે.